નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર કોશા મંકોડી. વરદ ચિકિત્સા તીર્થમાં આપ સર્વનું સ્વાગત છે. હવે વાત છે આંતરિક સૌંદર્યની. સરળતા, મૃદુતા, બીજાને ઉપયોગી થવાની ભાવના, કોમળતા, આ બધા સ્ત્રીના સહજ ગુણો છે. અને સહજ ગુણો એને વધુ સુંદર બનાવે છે. જેનામાં લજ્જા અને કોમલતા નથી, એવી સ્ત્રી આપણને સુંદર નથી લાગતી. અને આવા ગુણોથી ભરેલી સ્ત્રી જ્યારે ચહેરા પર સ્મિત મઢીને સામે આવે છે ત્યારે અદ્ભુત લાગે છે. આંતરિક અને બાહ્ય સુંદરતાનો સમન્વય જેનામાં છે, એવી સ્ત્રી શું કામ, એવી વ્યક્તિ પણ સૌનું મન મોહી લે છે. સાદું ઉદાહરણ આપું, ફૂલો. ફૂલો ગમે તે રંગના હોય, ગમે તે કદના હોય, ગમે તેવી આકૃતિના હોય, પણ એ દરેક ફૂલ એટલું સુંદર હોય છે. કોઈકમાં ખૂબ સુગંધ, કોઈકમાં બિલકુલ સુગંધ નહીં, છતાં એ આપણા મનને આકર્ષે છે. આપણી આંખો એને જોઈને ખુશ થાય છે, આપણું મન એને જોઈને આનંદ પામે છે. કારણ કે એ સહજ છે. કે છે ને, સત્યમ શિવમ સુંદરમ. તો જે સત્ય છે એટલે કે જે સહજ છે અને પ્રાકૃતિક છે, તે શિવ એટલે કે કલ્યાણકારી છે ને, એટલે જ એ સુંદર છે. આવી સહજ સુંદરતા યોગના માધ્યમથી મેળવવા માટે થઈને તમે મારો સંપર્ક કરી શકો છો. બાહ્ય સૌંદર્ય વિશે આપણે આગળના ભાગમાં જોયું. આંતરિક સુંદરતા માટે આ બધા ગુણો વિકસાવવા જરૂરી છે, આત્મવિશ્વાસ જરૂરી છે. અને એ માટે ધ્યાન જરૂરી છે. મેડિટેશનની મદદથી તમે ધીમે ધીમે તમારામાં આ બધા ગુણો વિકસાવી શકો છો. અને જો એમાંના ઘણા ગુણો છે તો તમે એને વધારે સારી રીતે નિખારી શકો છો. ફૂલ એટલા સુંદર હોય છે કે જન્મ, લગ્ન, મરણ, કોઈ પણ સુખ કે દુઃખના પ્રસંગે, સજાવટમાં, શણગારમાં કે શ્રદ્ધાંજલિમાં બધી જ જગ્યાએ કામ લાગે છે. બધી જ જગ્યાએ સર્વસ્વીકૃત છે. અને એટલા માટે જ સુંદર હોવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. શાસ્ત્રોમાં એક સુંદર મજાનો દેવીનો શ્લોક પણ છે. સપ્તશતીમાં મા પાસે માગ્યું છે, દેહી સૌભાગ્યમ આરોગ્યમ, દેહી મેં પરમમ સુખમ, રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી. અત્યારના સમયની અંદર જીવતા હોવું એ પરમ સૌભાગ્ય છે. સ્વસ્થ હોવું એ પરમ સુખ છે. રૂપ માગ્યું છે કારણ કે બાહ્ય રૂપ એક જાતનો આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. જય માગ્યો છે કે તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો, સ્વસ્થ છો, તો તમે ચોક્કસ જે કામ કરશો એમાં સફળ થશો, વિજયી થશો. અને છેલ્લે યશ માગ્યો છે. હવે યશ એને મળે કે જેમાં આંતરિક સૌંદર્ય પણ ભારોભાર ભરેલું હોય. તો આપને કેવી રહી આ યોગ દ્વારા સૌંદર્યની યાત્રા, એ મને જરૂર જણાવજો. અને આવશ્યકતા અનુસાર મારો સંપર્ક કરજો. ધન્યવાદ.